હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારો સ્ટુડન્ટ પ્રો યુટ્યુબ ચેનલની અંદર. હું છું વિશાલ સર. અને સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 10 ના ગણિત વિષયના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ કે જે એક્ઝામની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના હોય અથવા તો એ ટાઈપના ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર પૂછાશે. ખાસ જે વિદ્યાર્થી બોર્ડની એક્ઝામ આપવાના છે એમના માટે ખૂબ જ અગત્યનો સેશન છે. જો તમે ચેનલ ઉપર નવા છો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું ભૂલતા નહીં. પ્રથમ પરીક્ષાના ધોરણ 10 માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ગણિત વિષય માટેના જોવાના છીએ. અને જે વિદ્યાર્થી બેઝિક ગણિત અથવા તો સ્ટાન્ડર્ડ ગણિત બેમાંથી કોઈ પણ એક્ઝામ આપવાના છે એમના માટેના કોમન આઈએમપી ક્વેશ્ચન્સ છે કે જે એક્ઝામની અંદર વારંવાર પૂછાતા જ હોય છે. તો ક્વેશ્ચનની સેશનની શરૂઆત કરીએ. ક્વેશ્ચન્સ જોઈએ એની પહેલા સૌથી પહેલા જે હું તમને વારંવાર બાળકો કહું છું કે ભાઈ સૌથી પહેલા તો જે તમારી એક્ઝામ દેવાની છે એ એક્ઝામની કયા કયા ચેપ્ટરની અંદર કેટલા માર્કનું પૂછાવાનું છે, ચેપ્ટર વાઇઝ ગુણભાર કેટલો છે ખબર હોવી જોઈએ. પ્લસ આખું જે સેમ્પલ પેપર છે એ સેમ્પલ પેપર તમને ખબર હોવી જોઈએ, એની બ્લુપ્રિન્ટ કેવી છે એ ખબર હોવી જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના તમારે ફોકસ રાખીને કામ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ. સૌથી પહેલા ધોરણ 10 ગણિત વિષયનું સ્ટાન્ડર્ડ, જે ગણિત સ્ટાન્ડર્ડનું પેપર આપવાના છે તો એમના માટે ચેપ્ટર વાઇઝ વેઇટેજ કેટલું છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ. કેમ કે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંનેને ચેપ્ટર વાઇઝ જે વેઇટેજ આવવાનું છે એ અલગ અલગ છે. તો ખાસ સ્ટાન્ડર્ડ માટેનું વેઇટેજ ખબર હોવી જોઈએ. વાસ્તવિક સંખ્યા 4 ગુણનું આવશે, બહુપદી 6 ગુણનું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 8 ગુણનું, આવી રીતે અલગ અલગ વેઇટેજ છે જે ફાઇનલ એક્ઝામની અંદર છે. પણ આપણી જે હમણાં ફર્સ્ટ એક્ઝામ આવશે ને, ફર્સ્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ સિલેક્ટ કરેલા હશે અકોર્ડિંગ ટુ ફાઇનલ એક્ઝામ, કે ફાઇનલ એક્ઝામની અંદર જે ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય એ જ ટાઈપના ક્વેશ્ચન્સ અહીંયા સિલેક્ટ કરવામાં આવશે. તો આ છે સ્ટાન્ડર્ડ ગણિત વાળા માટેનું. તો જે વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવાના છે તો એ ખાસ તમારી જે બુક છે, ટેક્સ્ટ બુક લ્યો, ગણિતની જે બુક છે બુક લ્યો, ચેપ્ટર પ્રમાણે વેઇટેજ લખી લો. ભાઈ પહેલા ચેપ્ટરમાંથી 4 ગુણનું, બીજા ચેપ્ટરમાંથી 6 ગુણનું, ત્રીજા ચેપ્ટરમાંથી 8 ગુણનું, આવી રીતે અલગ અલગ ચેપ્ટરમાંથી અલગ અલગ ગુણના ક્વેશ્ચન્સ આવવાના છે. ને આ જે વેઇટેજ છે અકોર્ડિંગ ટુ રિડ્યુસ સિલેબસ. એટલે હમણાં આપણો જે સિલેબસ રિડ્યુસ થયો છે, રિડ્યુસ સિલેબસ પ્રમાણેનું જ છે. ઓકે, અને એની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ આપણે પહેલા સમજી લઈએ સ્ટાન્ડર્ડ ગણિતની. તો જો 4 ગુણનો પહેલા ચેપ્ટરમાંથી 4 ગુણનો ક્વેશ્ચન્સ આવવાના છે. કઈ રીતે આવશે? તો 2 ક્વેશ્ચન્સ જે છે એ 1 માર્કના છે અને 2 ગુણનો એક ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચન એવો છે કે જે 2 ગુણનો હશે અને એક ગુણના 2 ક્વેશ્ચન આવશે. બેઝિક ગણિતની અંદર આ વસ્તુ આખી અલગ છે. જો બેઝિક ગણિતનું આપણે સાથે સાથે સમજી લઈએ તો બેઝિક ગણિતની અંદર જે પહેલું ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરમાંથી ખાલી 2 ગુણના ક્વેશ્ચન આવશે. કયા હશે? એક ગુણના 2 ક્વેશ્ચન, બીજું નહીં આવે. છે એટલે જે ક્વેશ્ચન્સ સ્ટાન્ડર્ડ ગણિતની અંદર છે અને બેઝિક ગણિતની અંદર છે તો તમારે આ રીતે ડિસ્ટિંગ્વિશ કરવાના છે, આ રીતે અલગ અલગ કરવાના છે. ભલે બુક સેમ છે, તમારે બ્લુપ્રિન્ટને ખાસ સમજવાની છે કે તમે જો બેઝિક ગણિતનું પેપર દેવાના છો તો બેઝિક ગણિતના પેપરની અંદર પહેલા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે એ પ્રમાણે પ્રશ્નો તૈયાર કરવાના છે. બીજા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે એ પ્રમાણે પ્રશ્નો તૈયાર કરવાના છે. ને એમાંથી માની લો કે આપણે જોઈએ કે સેકન્ડ ચેપ્ટર જે છે બહુપદીમાંથી કુલ કેટલા ગુણનું આવવાનું છે? 6 ગુણનું આવવાનું છે. કઈ રીતે આવવાનું છે? તો 2 ગુણનો એક ગુણના 2 ક્વેશ્ચન હશે, 2 ગુણનો એક ક્વેશ્ચન હશે, બીજો 2 ગુણનો એક ક્વેશ્ચન હશે જે ઓપ્શનમાં હશે, અથવા તો મતલબ અહીંયા ફૂદડી છે એટલે મે બી ઓપ્શનમાં છે. બરાબર, પ્રશ્નની નિશાની વાળા પ્રશ્નો આંતરિક વિકલ્પમાં આપેલા છે એટલે કે એક ઓપ્શનમાં મળશે. તો આવી રીતે કુલ 6 ગુણનું હશે. એટલે એવી તમને શું છે? તો આ રીતે તમારે તૈયારી કરવાની છે કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું આવવાનું છે એ પ્રમાણે તમારે પ્રિપરેશન કરવાની છે. તમારું બ્લુપ્રિન્ટ કઈ છે? બેઝિક ગણિત છે, સ્ટાન્ડર્ડ ગણિત છે, એનું વેઇટેજ કેટલું છે ચેપ્ટર વાઇઝ, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણના પ્રશ્ન આવવાના છે, બધું તમે પ્રિપેર કરી રાખી. ટેક્સ્ટ બુક ઓપન કરો, ટેક્સ્ટ બુકની અંદર આ વસ્તુ લખી લો. અહીંયા જે ચાર્ટ આપેલો છે આ ચાર્ટ છે બેઝિક ગણિત માટેનો અને ગવર્મેન્ટનો ઓફિશિયલી બ્લુપ્રિન્ટ છે આ. બરાબર, સ્ક્રીનશોટ પાડી લો. આ આખી વસ્તુ તમે તમારી જે ટેક્સ્ટ બુક છે ચેપ્ટર વાઇઝ લખી લો. એટલે જ્યારે તમે ચેપ્ટર સ્ટડી કરવા બેસો, રીડ કરવા બેસો, સૌથી પહેલા શું જોવાનું છે? આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે. પહેલું ચેપ્ટર કરવાનું છે એટલે સમજવાનું છે કે ભાઈ એક ગુણના 2 ક્વેશ્ચન આવવાના છે. તો પહેલા ચેપ્ટરમાંથી તમારે MCQ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, એની ઉપર જ ફોકસ કરવાનું છે. મોટા પ્રશ્નો ઉપર ફોકસ નથી કરવાનું. વેરાયટીમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે એ જ ફોકસ કરવાનું છે. ખ્યાલ આવે છે? જે સ્ટાન્ડર્ડ ગણિતની એક્ઝામ દેવાના છે એને શું કરવાનું છે? એને વાસ્તવિક સંખ્યા ચેપ્ટરમાંથી કુલ 4 માર્કનું પૂછાવાનું છે. કઈ રીતે આવવાનું છે? એક ગુણના 2 પ્રશ્ન, 2 ગુણનો એક ક્વેશ્ચન. ખ્યાલ આવે છે?
તમારે શું કરવાનું કે એક એક ગુણના ક્વેશ્ચન ઉપર તો ફોકસ કરવાનું જ છે જે સ્ટાન્ડર્ડ ગણિત વાળા છે, પણ સાથે સાથે 2 ગુણનો એક ક્વેશ્ચન આવવાનું છે, એટલે જે ઓલા ડેરિવેશન વાળા ક્વેશ્ચન્સ છે એની ઉપર ફોકસ કરવાનું છે, અથવા તો તમારે કેલ્ક્યુલેશન આવશે લસા ભૂસા ફાઇન્ડ કરવા માટે, એની ઉપર ફોકસ કરવાનું. તો આ રીતે તમારે તૈયારી કરવાની છે. તો આ જોઈ લીધી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારું જે બેઝિક ગણિત છે, સ્ટાન્ડર્ડ ગણિત છે એ પ્રમાણે લખી લ્યો. અને હવે આપણે આઈએમપી પ્રશ્નો જોઈએ કે જે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બંને માટે આઈએમપી કહી શકાય. ઓકે, તો સમજીએ કયા કયા ક્વેશ્ચન્સ છે. એકદમ ઈઝી છે. ટેક્સ્ટ બુક લ્યો, ટીક માર્ક કરતા જાઓ, સાથે સાથે ટીક માર્ક કરતા જાઓ. વાસ્તવિક સંખ્યાનો તો સ્વાધ્યાય નંબર 1.2 નો દાખલા નંબર 2 એનો બીજો અને ત્રીજો, દાખલા નંબર 3 એનો પહેલો અને ત્રીજો, દાખલા નંબર 4 ઉદાહરણ 7 અને 8, સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર પહેલો અને બીજો, જે આઈએમપી ક્વેશ્ચન્સ છે. નેક્સ્ટ જોઈએ બહુપદી ચેપ્ટર ની અંદર. તો સ્વાધ્યાય 2.1 ના બધા જ દાખલા ઓલમોસ્ટ જે આપણો રિડ્યુસ સિલેબસ છે ને, સિલેબસ હમણાં ઘટી ગયો ને, એની અંદર ઓલરેડી મેથ્સની બુકના જે ક્વેશ્ચન્સ છે ને બહુ જ ઓછા થઈ ગયા છે, બહુ જ ઓછા થઈ ગયા છે. તમે બધા ક્વેશ્ચન કરી લ્યો ને તો પણ ચાલશે. આઈએમપી ની એકચ્યુઅલી મેથ્સની અંદર જરૂર જ નથી, ખ્યાલ આવે છે. તેમ છતાં જે વિદ્યાર્થીને એમાં પણ તકલીફ પડે છે, અમુક લિમિટેડ જ ક્વેશ્ચન કરવા છે એમના માટે, તો સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલો અને એનો પહેલા બીજા પ્રશ્ન, દાખલા નંબર 2 નો પહેલો, પાંચમો અને છઠ્ઠો ક્વેશ્ચન બહુપદી ચેપ્ટરમાં. નેક્સ્ટ જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર. તો પાન નંબર 39 પરનું કોષ્ટક તૈયાર કરવાનું છે. આ કોષ્ટકના બેઝ ઉપર તમને 1 માર્કનો ક્વેશ્ચન પૂછાશે, સુસંગત છે, સુસંગત નથી, એ ટાઈપના ક્વેશ્ચન. બરાબર. સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર પહેલો, ચોથો, પાંચમો, દાખલા નંબર 2 નો દાખલા નંબર 2 1 નો પહેલો, ચોથો, પાંચમો, સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર પહેલો અને એનો પહેલો અને બીજો ક્વેશ્ચન, સ્વાધ્યાય 3.6 નો દાખલા નંબર પહેલા નો પહેલો, બીજો અને ચોથો ક્વેશ્ચન. ઓકે, નેક્સ્ટ જોઈએ સમાંતર શ્રેણી. સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર બીજાનો પહેલો ક્વેશ્ચન, દાખલા નંબર ચોથો, છઠ્ઠો, સાતમો, 10મો, 16મો, 17મો અને 19મો. સ્વાધ્યાય 5.3 ની અંદર દાખલા નંબર પહેલાનો પહેલો, બીજો ક્વેશ્ચન, બીજાનો બીજો, ત્રીજો ક્વેશ્ચન, ચોથાનો પહેલો, બીજો, ત્રીજો, 9મો અને 10મો ક્વેશ્ચન, ચોથાનો એવી જ રીતે ત્રીજો, ચોથો, છઠ્ઠો, 12મો, 14મો અને 17મો ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ યામ ભૂમિતિ. તો એની અંદર સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1 નો પહેલો, બીજો, ત્રીજો, દાખલા નંબર 7 અને 8 ઉદાહરણ 5, સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર પહેલો, બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 9મો. સ્ક્રીનશોટ પાડી લ્યો, ટીક માર્ક કરી લ્યો. ઓકે, આંકડા શાસ્ત્ર તો ઓલરેડી ખબર છે કે 4 સૂત્રના બેઝ ઉપર આખું ચેપ્ટર પૂરું થઈ જાય છે. મધ્યક કઈ રીતે ગણવાનો, મધ્યસ્થ ને બહુલક, બસ એટલું જ છે. આખા ચેપ્ટરની અંદર કાંઈ નથી. આઈએમપી જેવું આવશે જ નહીં. તેમ છતાં બેઠો ક્વેશ્ચન પૂછાવાની સંભાવના. તો 14.1 નો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો, 14.2 નો પહેલો, બીજો, ત્રીજો, 14.3 નો બીજો, ત્રીજો અને ચોથો ક્વેશ્ચન ઉદાહરણ 7 અને 8 આઈએમપી ક્વેશ્ચન્સ કહી શકાય. નેક્સ્ટ છે લાસ્ટ ચેપ્ટર સંભાવના. તો સંભાવનાનું સ્વાધ્યાય 15.1 એક જ સ્વાધ્યાય છે. એનો 8મો, 9મો, 10મો, 12, 13, 14, 16, 18 અને 23 આ જે બધા ક્વેશ્ચન્સ છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ઓલરેડી સ્ટુડન્ટ મેથ્સની અંદર તમારે ફોકસ રાખવાનું છે કે ભાઈ કેલ્ક્યુલેશન મિસ્ટેક ન થાય, પ્રેક્ટિસ કરવાની છે. વાંચે આવડવાનું નથી, ગણિત વિષય વાંચવાથી ન આવડે, તમારે પ્રેક્ટિસ કરવી પડે ને જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલા ચાન્સ છે કે તમે એક્ઝામની અંદર સારો એવો સ્કોર કરી શકો. અને બીજી એક વાત, ફર્સ્ટ એક્ઝામની અંદર તો બની શકે કે ભાઈ ટેક્સ્ટ બુકના જ ક્વેશ્ચન ડાયરેક્ટલી આવે, પણ તમારી જે ફાઇનલ એક્ઝામ છે તો ફાઇનલ એક્ઝામની અંદર પૂરેપૂરા ચાન્સ છે કે જે ક્વેશ્ચનની રકમ છે એ રકમની અંદર કંઈક ચેન્જીસ થયેલા હોઈ શકે જે તમે પ્રિપેરેશન કરો છો એની અંદર. બેઠો ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન્સ આવે એની સંભાવના પણ હોય છે, પણ બની શકે કે એવો બહારનો ક્વેશ્ચન આવશે. તો ખાસ તમારે મેથ્સની અંદર કઈ રીતે કેલ્ક્યુલેશન થાય છે મેથડ સમજવાની છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો જે ચેપ્ટર છે ચેપ્ટરમાંથી બધા ચેપ્ટરમાંથી આઈ થિંક ઓલમોસ્ટ 4-5 અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ આવડતા હોય. એ 4-5 અલગ અલગ ટાઈપ તમે એકવાર સરખી રીતે સમજી જાઓ તો તમે બધા ટાઈપના ક્વેશ્ચન્સના આન્સર આપી શકો છો. ઓકે, તો આ હતા ધોરણ 10 ગણિતના મેથ્સના આઈએમપી પ્રશ્નો. આવા જ આઈએમપી પ્રશ્નો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ તમારા ફ્રેન્ડ સુધી શેર કરો.